જય શ્રી કૃષ્ણ. તો આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ કાલિય નાગનો નિગ્રહ કરવાનો નિર્ણય લીધો. બીજી એવી પણ એક કથા છે કે ભગવાને શ્રીદામાના દડો લઈ રમત રમવાનો પ્રારંભ કર્યો. શ્રીદામા બોલ્યા કે ભાઈ જુઓ, આ દડો ઘણી મહેનત કરીને મારી માએ મને બનાવીને આપ્યો છે, તો ધ્યાન રાખજે, ખોવાઈ ના જાય. લાલો કહે ખોવાઈ જાય તો મારી પાસેથી બીજો લઈ લેજો. અને રમત રમતમાં જ દડો એ યમુનાના જે કાલિય ધરા છે ત્યાં ગયો પડ્યો. શ્રીદામા કહે લાલા સાંભળ, હવે તારે જ મને આ દડો પાછો કાઢીને આપવો પડશે. કનૈયો કહે ભલે, હું તારો દડો લઈને આવું છું. આમ બોલી અને કનૈયો એ કદંબના વૃક્ષની ઉપર ચડી ગયો. બધા ગ્વાલાઓ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા લાલા પડી ન જવાય, ધ્યાન રાખજે, અહીંયા કાલિય નાગ રહે છે, તને કરડી ખાશે. ખબર છે કે નહીં? લાલો કહે મને બધી ખબર છે, તમે ગભરાશો નહીં, હમણાં જ હું જાઉં છું અને એ દડો લઈને આવું છું. શ્રીદામા કહે લાલા મારે દડો જોતો નથી, તું પાછો આવી જા. ભગવાન કહે હું તારો દડો લઈને જ આવીશ. આમ બોલી અને ભગવાને છલાંગ લગાવી અને જેવા ભગવાન કૂદ્યા, વ્રજવાસીઓ તો બધા વ્રજવાસીઓનો તો પ્રાણ જ નીકળી ગયા. બધા ગભરાઈને મૂર્છિત થવા લાગ્યા, પડવા લાગ્યા. આ બાજુ યશોદાને પણ અપશુકન થવા લાગ્યા. આ બાજુ બધા ગોપ બાળકો મૂર્છામાંથી ઊભા થયા અને સીધા દોડતા યશોદા પાસે આવ્યા. બોલ્યા માં યશોદા, તારો લાલો તો કાલિય ધરામાં પડી ગયો છે. અને એવું સાંભળ્યું છે કે જેટલા પણ ગોપી ગ્વાલાઓ બધા હતા એ બધા જ બૂમો પાડતા પશુઓની જેમ એ દોડતા દોડતા એ કાલિય ધરા તરફ દોડવા લાગ્યા. આ બાલ વૃદ્ધ વનિતા શર્વેંગ પશુવૃત્તયઃ નિર્જગમુર ગોકુલાંદેના કૃષ્ણ દર્શન લાલસા. દોડવા લાગ્યા, ભયભીત થઈને દોડે છે. કનૈયો ક્યાં હશે, કેવો હશે? આ કાલિય ધારામાં તો 101 ફેણવાળો નાગ રહે છે અને તો એટલો બધો ઝેરીલો છે કે ઉડતા પક્ષીઓ પણ નીચે આવીને પડે ને મરે છે. આમ ગભરાયેલા બધા જ વ્રજવાસીઓ દોડવા લાગ્યા. આ બાજુ જેવા ભગવાન ધરામાં કૂદ્યા તો નાગ પત્નીઓ જાગી ગઈ. ભગવાનના રૂપને જોયું, અરસ પરસ વાતો કરે. આ સુકુમાર કેવું સુંદર બાળક છે, આ વિષાક્ત જળમાં કેવી રીતે આવીને પડ્યો. ચાલો આ બાળકનું આપણે બધા ભેગા થઈ અને રક્ષણ કરીએ. અને નાગપત્નીઓ પ્રગટ થઈ બોલી, તું કેવી રીતે પડી ગયો? તને ખબર નથી જે પડે છે એ બચી શકતું નથી? શું તને કોઈએ ધક્કો મારીને નીચે પાડી નાખ્યો છે કે શું? અરે તારું નસીબ છે કે અમારા સ્વામી અત્યારે સૂઈ રહ્યા છે. કદાચ જો જાગતા હોત ને તો અત્યાર સુધી જીવતો જ ન રહ્યો. માટે જાગે ત્યાં સુધીમાં તું અહીંથી ચાલ્યો જા, એમાં જ તારું કલ્યાણ છે. લાલો કહે જુઓ, મારા મિત્રનો દડો પડ્યો ને એ લેવા માટે આવ્યો છું. મારો દડો મળી જશે ને એટલે હું ચાલ્યો જઈશ.
હવે તારો પતિ જાગે કે પિતા જાગે, દડો લીધા વિના અહીંથી જવાનો નથી. નાગપત્નીઓ વિચાર કરે, આ મરવાથી પણ બીતો નથી. ભગવાન કહે, હું બીતો નથી, જગાડ તારા પતિને. આવી વાતોનો અવાજ થતા કાલિય નાગ એની આંખો ખુલી. 101 ફેણથી એ ફુસકાર કરવા લાગ્યો. આખું જળ જે હતું એને ફુસકારથી તરંગો થવા લાગ્યા, જળમાં હાલવા લાગ્યું. અને એક જ છલાંગ લગાવી કાલિય નાગ એ ભગવાનના શરીરને વીંટળાઈ ગયો. નાગપાશ એ ખૂબ પ્રસિદ્ધ છે. નાગપાશથી મુક્ત થવું ઘણું કઠિન હોય છે, માટે નાગનું નામ છે ભોગી. જેને પકડે ને એને એ મારીને જ છોડે છે. અને આવા ભોગીની પકડમાંથી તો કોઈ યોગી જ બચી શકે છે. આ ભોગીન્દ્ર છે તો ભગવાન યોગીન્દ્ર છે. જેવો ભગવાનના શરીરને કાલિય નાગ વીંટળાયો, આવું દ્રશ્ય બધા વ્રજવાસીઓએ જોયું. જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. અરે નંદ યશોદા તો યમુનામાં પડવા તૈયાર થયા. ત્યારે બલરામજી એ બધાને સમજાવે છે. અને એ પણ સમજી ગયા કે આજે મને ઘરે મૂકીને લાલો એકલો કેમ આવ્યો. બલરામજી બધાને સમજાવે કે તમે ગભરાશો નહીં, હું જ્યાં સુધી છું ને ત્યાં સુધી કાનાનું કોઈ કશું બગાડી શકવાનું નથી. આ બાજુ ભગવાને જોયું કે બધા વ્રજવાસીઓ ગભરાય છે, તો મોડું કરવું યોગ્ય નથી. અને ભગવાને પોતાનું શરીર મોટું કર્યું. અને જેવું શરીર મોટું થયું તો કાલિયના બંધન બધા છૂટવા લાગ્યા. ભગવાન મુક્ત થયા ને છલાંગ લગાવી એની ફેણની ઉપર જઈને ઊભા થયા. અને એવું અદ્ભુત તાંડવ નૃત્ય કર્યું કે ફેણની ઉપર નાચતા કનૈયાને જોઈ આકાશમાં વિમાનો છવાઈ ગયા. અનેક દેવી દેવતાઓ પ્રગટ થયા. ગંધર્વો નાચવા લાગ્યા. ગંધર્વો ગાવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગી. દુંદુભીઓ વાગવા લાગ્યા. પુષ્પોની વર્ષા થવા લાગી. બધા વિચારે, ભાઈ મોટા મોટા નટ જોયા છે જે દોરડાની ઉપર નાચે છે, પરંતુ આ તો એવો નટવર છે કે નાગની ફણાની ઉપર એ કૌતુક બતાવે છે. ભગવાનનું આજે નટવર નામ એ સાર્થક થયું. નટેશુ વરહ શ્રેષ્ઠ ઇતિ નટવરઃ. ભગવાન અદ્ભુત નૃત્ય કરે. જે ફેણની ઉપર જાય ભગવાન એ ફેણની ઉપર પ્રહાર કરે અને એ ફણા ફાટી જાય, રક્ત વમન કરવા લાગે અને દાંત તૂટીને એના બહાર પડે. યદ યદ શિરો નનમતેંગ સતૈક શીર્ષ્ણ તત્તન્મર્દ ખરદંડ ધરોંગ્રિપાતૈ ક્ષીણાયુષો ભ્રમત ઉલ્બણમાસ્યતો શ્રૃંગ નસ્તોવમન પરમકસ્મલમાપનાગઃ. જે ફણા ઊંચી થાય એની ઉપર કાનો પ્રહાર કરે, રક્ત વમન કરાવે. અને સુરદાસજી આ અલૌકિક નૃત્યનું ભાવથી ગાન કરે કે ભગવાનનું આ તાંડવ નૃત્ય કેવું લાગતું હતું. તે સુરદાસના ભાવ એ આપણે આગળ સમજીએ કે ભગવાનનું આ તાંડવ નૃત્ય કેવું લાગતું. જય શ્રી કૃષ્ણ.